અશોકવનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે તો પોતાના મહેલે લઈ જાવ રાવણને કોણ રોકે? એને ખબર જ હતી મારી કઈક વાતો કરે તોય કરે બોલો હોતે. અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને અહીંયા માને રાખ્યા હતા ને ફરતો પહેરો રાખ્યો હતો કે આને ઉનો વાહ નો વાય ધ્યાન રાખજો. આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે. રામ ને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો. રાવણ ની શું વાત કરી? રામ અને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો. ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો ને નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટતો નીકળે. જો આ રામાયણ કહે છે વિભીષણે ન કીધું હતું બાપુ રામ મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી મારી નો વખત. ઈ પડ્યા પછી વિભીષણ લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ ભાઈ આવે ને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો